હવે કોઈ બોલશો નહીં, એકદમ શાંત થઈ જઈએ. આનંદ બાપુ તારી વસ્તી બધી છે બરોબર. તારો ચોપડો આનંદ બાપુ ખોલી નાખ બરોબર. તો કે તારા બોતર આવી જાય ભરાઈ આવી ગયા દાદા. આનંદ બાપુ ત્યાં સાંભળો તે સાંભળો. આમ મારું ગામ તો ભાઈ પછી કશ જેથી ભાઈ આખું હોય ને જે આખું ના બાઈકી હા હા. વાંધો નહીં. અત્યારે કહેતો જાઉં ભાઈ મારા ગામથી નીકળતો ને હા ભાઈ મારા પાળિયા બાજુ જે સતી છે ને હા ને ભાઈ રતનબા ભાઈ એ ભાઈ પાટડીનો છે. પાટડીના 21 એક ભાઈ ત્યાંથી મને હાથ કર્યો. હું મારા ગામથી નીકળો ભાઈ ખાંડિયા વાળું મેળવીને ભાઈ પગે લાગી નીકળો. હું એનું નામ લેતો આશાપુરાનું નામ લેતો હતો, ખોડિયાનું નામ લેતો હતો, મેળવીનું નામ લેતો હતો. નીકળો મેં રોજ ઘોડી લઈને જેથી નીકળો હા દાદા તેથી ભાઈ ખાંડિયા પાટે જેથી ભાઈ ભરવાડે મેળવી નથી બેહાડી. હા ભાઈ ત્યાં લીમડો હતો. હા લીમડાના તોરણ ભાઈ 5 નાળિયેરના તોરણ બાંધ્યા હતા એટલે નાની આમ દીર હા ને લીમડે ચિથરા બાંધ્યા હતા. ઈ મેળવીને દર્શન કરી ઈ આ ખાંડિયા પાટિયા વાળો પાટડી જતા વચમાં એક ગામ આવે લખતર. ત્યાંથી હું પાટડીનું નામ ગોતતો ગોતતો પાટડી ભૂલ્યો. તેથી પાટડીની પાદરમાં પહોંચ્યો તળાવની પાયલ મેં કીધું ચાંદે તળાવની પાયલ પૂછ્યું સીધો અડી ગયો તળાવની પાળે. આમ વચમાં રતનબા નામ 21 સીધો ઉતરો ઘોડે ઉપરથી સીધા મેં વેતરી નાખ્યો. જય હો. પછી છેલ્લે 2 બાકી રહી ગયા. 19 તો ગયા છેલ્લે 2 એના બાકી રહી ગયા. હું હજી ભાઈ બેને બે મળતો જ તો હજી બરોબર પાછળથી આવીને પાલું બરોબર દગેથી હા દાદા મારે ભાઈ બીજા 4 હશે 5 પાડ્યા હશે હા બધા હારે છે. દગેથી મતલબમાં હા. 300 વીઘાનું તળાવ પાડ્યું. હા દાદા. એનું ખાતા પીતા નહીં. પાટડી જાવ તો કોઈ અહીંયા પાણી કે ખાવાનું કઈ લેવું નહીં. ઘરેથી લઈને જવાનું પણ એનું સીમાડાનું પાણી કાનભાઈ અગ્રાજ કરેલું એટલે ભલે આપણે અહીંયા લઈને જાવ અહીંયા ખાવાનું ખરું પણ આપણી પછી વસ્તુ બેઠું કહી દઉં એકલો નથી મારે બીજા 3 ગુડા હા એક ચાર અહીંથી જાઓ લીમડીવાળા રોડે ચચાણા નામનું ગામ છે ત્યાં એક છે અને બીજા 2 હારે છે. જાગૃત થઈ ગયા 4 દાદા ચચાણા કઈ જગ્યાએ? એ નો ચચાણા વાળા નામ કહી દઉં જાઓ. માનસિંહજી કોણ? મારા દાદા હે. મારા બાપુના બાપુ હા. મારા બાપુ રામસિંહભાઈ રામભાઈ હા. રામભાઈ એમના બાપુ માનસિંહ માનભાઈ. માનભાઈ પછી આગળ એક નેભા આવે. નેબા પછી રજીતભાઈ વસ્તી છે તે આખો ફોડવાનો હતા એટલું કહેતો હતો. જય હો. નેભા સુધી કહી દીધું. હા પાર્ટી જ્યાં હોય ને કોઈને ખાધું પીધું હોય ને ખબર ન હોય ને પછી બીજાને શું સમજવું? પણ હવે આ જાગૃત થયા ને એમ એટલે કોઈ તમારે જાદુ ના હોય ને દાદા વગર ખબર તો ભૂલ થઈ ગઈ હોય પણ હવે અહીંથી અત્યારે વસ્તુ લઈ જવાય ને આપણી પણ એના સીમાડાની વસ્તુ લઈને નહીં ખાવાની એમ બાજુ સતીમાં જઈ રતનબા જાદવના દીકરી હા. એની વાય કપાણો એની પાસે 5 જાદવની દીકરી પાછળ નામ પાસે હામી સેતીએ સામે 21 પાછળથી 2 આઈ મરી છે. હવે પાછળ સેતી અમે પાસે આગળ ધીંગાણું થતું આગળ ને પાછળથી આવ્યા. પાટડીમાં એવા ઘણા છે ઝાલાના હા. મકવાણા ડાયબી ચૌહાણ બધાયના છે ડાબસરા સોલંકી પાછળ વિશ્વકર્મા મંદિર છે.
પાટડી સિંદૂર ચડાવે જાતનો હા હા એટલે તાલુકો કહી દીધો હા હા એ તો કરી દો એ આજુબાજુ કીધું ને તો નહીં જો તાલુકો દાદા બાપુ કીધું કીધું કહેતા નહીં કઈ જે હતા એ તાલુકો મેં કીધો હતો એ તો ખ્યાલ છે કીધો તો એમની મૂળ હા લખતરથી માંડી હા આ બાજુ રંગપુર હા એટલે વચમાં બરાબર બીજી તારી વસ્તી બીજી ત્રીજી કોઈને બધી કોઈ ભેગા થાય કે નહીં? કયા ખાંડિયાવાળી મેળવીને કોઈ દર્શન નહીં કરાવે જાતો એનું નિશાન આપતું છું અહીંયા ખાંડિયા પાટિયાવાળી મેળવી છે અહીંયા પેટ્રોલ પંપ છે અહીંયા એક ઘરે કાળ ભેરો મામા મા કાળી પછી અહીંયા રામદો પછી અહીંયા ખોડિયાર મંદિરનો એક પૂજારી છે આ મારું નિશાન છે ત્યાં ખાંડિયા પાટિયાવાળી બેઠી બધું ખાંડિયા રસ્તો જાય આમથી નહીં જવાય આમથી નહીં જવાય રોડેથી નહીં જવાય ને આમ ફરી નહીં જવાય ખાંડિયા પાટિયાવાળી જાય એટલે ખારાવાળા મેરડીમાં જ નામ છે એમ બોર્ડ મારેલું છે એટલે ખાંડિયાવાળી ખારાવાળા મેરડીમાં આમ જવાનું ખંસાળી આવે ખંસાળી મળે એટલે મોટું ચોગાન આવે ત્યાં આમ જાવ એટલે ડેરી છે એ મેરડી. ફરતું અત્યારે સોલરનું ઓલું થઈ ગયું છે એટલે તમને દેખાય નહીં પણ તમે જાઓ એટલે દેખાય છે સોલરની અંદર રસ્તો મૂકેલો હજી બીજું કોઈ પૂછવું કહો હાલો. હા ભાઈ યાદ કવાય બોલજો જે પૂછવું બોલજો દાદા કઈ યાદ હોય તો જે મને ક્યાંથી યાદ હોય મેપાભાઈ સુધીનું દાદ બાપુએ કીધેલું જ છે પછી ચોપડાનું બંધ છે એવું કહેતા હતા મેપા સુધીનું કહી દીધું પછી તો આગળ વસ્તી ભેગી થઈ છે તારે ઉખાડી છે. બરોબર અત્યારે લગી બધા છે કે અલગ અલગ કળ માનતા છે હા આસો થળો મોમાઈ બારોના ચોપડે મોમાઈ બોલતી છે હા એની હારે આશાપુરા બોલતી છે એની હારે ખોડિયાર બોલતી છે હા ત્રણ મેરડીનું છે નામ નહીં હોય મેરડી કળની નથી કળ નથી આ તો પૂજન કરતા હા ત્યારે જાય. નામ લઈને જતા. ખાંડિયા પાટીએ બધું પૂજા કરતા મામા પૂરા લવા આદમી વસ્તી બેઠો એની ઉપર મારે પૂરું કાઢવાનું ખાલી વસ્તુ નાખવા તો નાખ બેઠા થાય બાપુ હોય તો મામા એમ નહીં હા. બીજી એકવાર મામાને દર્શન મામા હારે દાદાને રમવાનું છે હા બીજા વગર મારે આગળ હાલવાનું નથી દાદા મામાની હારે રમશે દાદા પણ હવે મને તમે હા હું તો બહુ થઈ જાય કહું ભાઈ દાદાને હારે. હાલ દાદા તારા તો મામા જરા કમો છે પીવડાઈ દેતા હા. બરોબર સિગરેટ જગાઈ મારે મામાના હાથમાં કોણ પીવાનું એ મામાને આપો તમને સિગરેટ તો મને સિગરેટ અંદર શરીરમાં હોય તો દાદ બાપુ પ્રવેશ હોય જ તે મામા હો નો હા. હું તો આનંદ બરોબર છે હું સિગરેટ નહીં આ વસ્તી જોગ નાના આખો બસ હા, કહું બા. મામો બેઠો હજી ભાઈ પ્રમાણ આપું આ રામજી મંદિર રહ્યું હા ત્યાં મોટો પેડલો છે એ પેડલામાં કોઈ કુંભારના હુરાપુરાનો પાળ્યો ત્યાં લટાઈ ગયો છે હવે દાદા અહીંયા જ્યારે આ મંદિર બન્યું ને નવું બનાવ્યું ત્યાં સ્ટાર લગાવી દીધી કે ભાઈ પાળીઓ હતો ખરો પણ શું છે શું નહીં કોઈને ખબર નથી કુંભારનો પાળ્યો બારગામનો. પથ્થર જ હતો મોટો આવડો મોટો આપણી જેવડો દાદ બાપુએ કીધું કુંભારનો પાળ્યો છે એ કે કાઢવો પડશે એમ કે કાઢવો પડશે. અત્યારે એમને સ્ટાઇલ લગાવી દીધી એ કે ખોલી જ નાખજો ઈ. દાદા એ ઊંઝાઈ જ્યાં આવો. બધી બાજુથી દીવાલ હા 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 ઈંટું હા વડીલ હા દાદા અહીં સ્ટાઇલ ઉપર લગાવી દીધી છે એટલે આમ શું ના એ તો ખોલો